ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ગણેશ મહોત્સવનો ગઈકાલે રવિવારે બીજો દિવસ હતો। આ ગણેશ મહોત્સવમાં સવારે અને સાંજે બંને ટાઈમ ગણપતિની ભવ્ય આરતી કરવામાં આવે છે। મરાઠા મંડળ દ્વારા છેલ્લા 39 વર્ષથી માટીની મૂર્તિનું સ્થાપન કરી ગણેશ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ ગણેશ મહોત્સવના પંડાલમાં ચાંદી બજારમાં સોની વેપારીઓનો આયોજકોને ભારે સહકાર પ્રાપ્ત થાય છે। આ ગણેશ મૂર્તિના દર્શન કરવા માટે હજારો લોકો આવે છે। મરાઠા મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ 11 દિવસ માટે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે। આ ગણપતિ મહોત્સવમાં ચાંદી બજારને પણ રોશનીથી શણગારવામાં આવી છે। આયોજક સમિતિના પ્રદીપ સાળુખુએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। અમારે અહીંયા ચાંદી બજારમાં છેલ્લા 39 વર્ષથી અમે મૂર્તિની સ્થાપના અહીંયા કરી છે અને અહીંયા રોજ સવારે 8 વાગે અને સાંજે 8 વાગે અહીંયા આરતી કરવામાં આવે છે। એ દરમિયાન 11 દિવસ સુધી આપણે અલગ અલગ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમ। એમાં 151 દીવાની આરતી, હર્ષિતા ગરબી મંડળ તરફથી પણ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા દિવસે વિસર્જન કરવામાં આવે છે। એ પણ કોર્પોરેશનના નિયમ મુજબ જ કરવામાં આવે છે। એક ખાસ કહેવાનું કે આપણી જે મૂર્તિ હોય છે એ 39 વર્ષથી ઇકો ફ્રેન્ડલી જ બનાવવામાં આવે છે। અમે આમાં કંઈ પીઓપીનો ઉપયોગ કરવામાં આવતો નથી અને અહીંયા બધે અમને ચાંદી બજારમાં બધા જનતા તરફથી સાથ સહકાર મળે છે। એ એક અમને ખૂબ એનો અભિમાન છે અને સર્વ સોની વેપારીનો અમને સાથ સહકાર મળે છે।